સાયક્લોસ્ટ્રોબિન અને ઇપોક્સિકોનાઝોલ, જેનો તમે 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને બાયર કંપનીનું વેન્ટ્રાકોલ પણ આવે છે, જેનો તમે 60થી 80 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને જીરામાં આપણે દવાનો છંટકાવ 7થી 8 દિવસના અંતરાલ મુજબ અલગ અલગ દવાનો કરવો જોઈએ. અને જ્યારે જીરું 25 દિવસ આજુબાજુનું થાય ત્યારે તમે 2 કિલો ટ્રાઇકોડર્મા અને 150 કિલો દિવેલીનો ખોળ નાખવામાં આવે તો પણ તમને ફૂગજન્ય રોગ સામે સારું પરિણામ જોવા મળશે. હવે વાત કરીએ કે જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે તમને ધોળિયો એટલે કે ભૂકી છારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે. તો એના નિયંત્રણ માટે તમે ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરનો 50 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, કેમ કે આમાં સલ્ફરની પણ માત્રા છે